બીજી અગત્યની વાત છે, સ્વીકાર પછી તમારા સ્વાસ્થ્ય સંબંધી, કે જ્યારે 60-65 વર્ષની ઉંમર હોય ત્યારે તમારું સ્વાસ્થ્ય છે એ તમારી માટે ટોપ પ્રાયોરિટી છે. યસ ઓર નો? હા, તમારી કેર કરનારા ઘરે છે, તમારી પાસે આર્થિક વ્યવસ્થા છે, એટલે હોસ્પિટલાઇઝેશન થાય તો પણ તમારી કેર થઈ શકે છે. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે વેન યુ લૂઝ યોર હેલ્થ, યુ આર અ લૂઝર. એટલે સ્વાસ્થ્ય તો કાયમ જીવન પર ધ્યાન રાખવાનું છે, પણ 65 વર્ષની ઉંમરે જે વાત કરી છે એ વખતે સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું. કારણ કે સ્વાસ્થ્ય જશે એટલે લોનલીનેસ આવશે. તમે ઓછા લોકોને મળી શકશો, લોકો તમને ઓછા મળવા આવી શકશે, વધારે ઘરમાં રહેવું પડશે, પ્રસંગે સોશિયલાઇઝ નહીં થઈ શકો, મંદિરોમાં કે દેરાસરોમાં પણ નહીં જઈ શકો, અને પછી ઘરે એકલાપણું આવશે, એમાંથી સ્ટ્રેસ અને ડિપ્રેશન આવશે, અને એમાંથી તમારી હેલ્થ પાછી વધારે બગડશે. એટલે સવારે કે સાંજે આપણા સમયે સારો આરામ લઈને થોડું વોકિંગ કરવું, યોગાસન કરવા, થોડી બીજી ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝીસ કરવી. અને એટલે ઘરમાં નાની નાની બાબતો ઉપર ધ્યાન આપવાની જરૂર નહીં. કે મારા ગ્રેન્ડસન અને ગ્રેન્ડ ડોટર આ સ્કૂલ બસમાં જતા હતા, હવે મારા દીકરાની વહુએ સ્કૂલ બસ બંધ કરીને કેમ આ પ્રાઇવેટ કાર વેન ચાલુ કરી. કેવું લાગે? મને પૂછ્યું નહીં. સવારે બ્રેકફાસ્ટમાં બ્રેડ હતી, બપોરે ભીંડાનું શાક હતું, અને સાંજે બટેટાનું શાક હતું. મને પૂછ્યું નહીં. તો પૂછ્યું હોત તો ભીંડાને બદલે રીંગણ કરવાના હતા. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હોય તો નાની નાની મેટર્સમાંથી ઓફ થઈ જજો, સોંપી દેવાનું. કરે તમને ટાઈમે પ્લેટ મળે ને એનું ધ્યાન રાખવાનું, બસ. તો સ્વાસ્થ્ય માટે તમે અત્યંત જાગૃત રહેજો. પ્રમુખ સ્વામી મહારાજની લાઈફસ્ટાઈલ 65થી 100, જે મને મુખ્ય વિષય આપવામાં આવ્યો છે, એમની લાઈફસ્ટાઈલમાં 65 વર્ષની ઉંમરે, એટલે ગણો ને 1985ની સાલ, 83ની સાલમાં એમને હાર્ટ એટેક આવેલો, એટલે એટ ધ એજ ઓફ 63. ત્યારથી 92 વર્ષની ઉંમર સુધી રોજ સવારે 6:40 વાગે વોકિંગમાં આવ્યા. 6:40 to 7:10, અડધો કલાક વોકિંગ કરવાનું. એટલે 65 વર્ષની ઉંમરથી 92 વર્ષની ઉંમર સુધી પ્રમુખ સ્વામી મહારાજ 6:40 એટલે 6:40 જ. અમે સંતો તેના સાક્ષી છીએ. 6:39 પણ નહીં અને 6:41 પણ નહીં. તો જો આવા મહાપુરુષોના જીવનમાંથી આપણને શીખવા મળે છે. રોજ સાંજે 4-4:15 વાગે એ યોગાસન કરતા, લગભગ 20-25 મિનિટ સુધી. એટલે 92 વર્ષની ઉંમરે આટલી મોટી સંસ્થાની જવાબદારી પણ વહન કરી શક્યા. આપણે કદાચ જવાબદારી નાની મોટી હોય, પણ સ્વાસ્થ્ય સારું રહે એ અત્યંત જરૂરી છે. એટલે વ્યાયામ યોગાસન તો આપણે 65 વર્ષની ઉંમર પછી કરવા જ, પણ સાથે સાથે તમે સદવાંચન રાખશો, સદપ્રવૃત્તિમાં જોડાશો, કોઈ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાશો, સત્સંગ કરશો, શ્રદ્ધા ભક્તિ રાખશો ને, તો તમારી ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ હેલ્થ ત્રણેય સારી રહેશે. આ સાયન્ટિફિકલી પ્રૂવડ છે, ક્લિનિકલી અને એક્સપેરિમેન્ટલી પ્રૂવડ છે. હમણાં અમેરિકાની યેલ યુનિવર્સિટી, જે આઈવી લીગની એક યુનિવર્સિટી છે, એટલે કે ટોપ ક્લાસ અમેરિકન યુનિવર્સિટી, એમાં એક સંશોધન થયું. લગભગ 8,000 વ્યક્તિઓ ઉપર એ લોકોએ 10 વર્ષ સુધી સંશોધન કર્યું. ઇટ વોઝ અ વેરી ગુડ સર્વે. એ 8,000માંથી 4,000 વ્યક્તિઓ એ નિત્ય ધર્મસ્થાનમાં જનારા હતા, જેની જ્યાં શ્રદ્ધા હોય, કોઈ ચર્ચમાં જાય, કોઈ મંદિરમાં જાય, કોઈ દેરાસરમાં, વોટ એવર, જે જ્યાં શ્રદ્ધા છે, પણ ધર્મસ્થાનમાં જનારા હતા. ત્યાં કોઈ પ્રાર્થનામાં, સત્સંગમાં, કાર્યક્રમમાં જોડાનારા હતા. એ લોકો જોડાતા હતા. બીજા 4,000 લોકો એવા હતા કે જે એવી કોઈ આસ્થા ધરાવતા નહોતા અને કોઈ દિવસ ધર્મસ્થાનોમાં જતા નહોતા. એટલે એવા લોકોએ આખો એક સેમ્પલ ગ્રુપ ઊભું કરેલું. 10 વર્ષ સુધી એમની ઉપર સર્વે કર્યો. દે વેર ઓલ અબાઉ 65. 65 વર્ષની ઉંમર પછી જે ધર્મસ્થાનમાં જનારા છે અને સત્સંગ કરનારા છે, અને જે ધર્મસ્થાનમાં જનારા નથી અને સત્સંગ કરનારા નથી, એ બંને ગ્રુપને એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ શું છે, એવું યેલ યુનિવર્સિટીમાં એક ખૂબ સુંદર સર્વે પ્રોજેક્ટ થયો. એ પ્રોજેક્ટ અંતર્ગત 10 વર્ષ પછી
એ લોકો એક સર્વે રિપોર્ટ તૈયાર કર્યો. એ સર્વે રિપોર્ટ ખૂબ માહિતીસભર તો છે જ, પણ અંતરદ્રષ્ટિ કરાવે એવો છે. એમાં પહેલી વાત લખી કે જે લોકો નિત્ય ધર્મસ્થાનમાં જનારા હતા એ લોકોને નહીં જનારા કરતા they had 40% additional advantage of avoiding a heart disease. જો સ્વાસ્થ્યને લાભ થયો ને કે જે નિત્ય ધર્મસ્થાનમાં જનારા છે એ લોકો 40% બેટર પોઝિશન છે કે એને હાર્ટ ડિઝીઝ ન થાય, ન જનારા કરતા. તો 65 પછી હેલ્થ માટે અગત્યનો મુદ્દો છે ને? યસ ઓર નો? બીજી વાત લખી કે ત્યાં જે લોકો કોઈ પણ પ્રકારના યોગાસન અથવા યોગિક ક્રિયાઓમાં જોડાય છે, જે આપણા મહાન સત્શાસ્ત્રોમાં, આપણી ભારતીય સંસ્કૃતિમાં, સનાતન ધર્મમાં, આપણી પરંપરામાં આ બધી યોગિક ક્રિયાઓ, યોગાસનની વાત છે, એમાં જો જોડાય છે 65 and 65 પ્લસ, અને જે નથી જોડાતા એ બંનેમાં શું તફાવત છે? ધીસ વોઝ ઓલ્સો પાર્ટ ઓફ ધ સર્વે. તો જે નિયમિત જોડાય છે એ લોકોને પહેલો એડવાન્ટેજ કે એ લોકો આખો દિવસ પોઝિટિવ મૂડમાં રહી શકે છે. આ 65 વર્ષની ઉંમરે મોટો લાભ નથી? 65 પ્લસમાં મોટો લાભ નથી કે આખો દિવસ પોઝિટિવ મૂડમાં રહી શકે છે? ઘરના પરિવારના સભ્યો ઘરમાં હોય અથવા તો પોતાના કામ ધંધે બહાર ગયા હોય, પોતે વૃદ્ધ અવસ્થામાં એકલા જ હોય ઘરે, દીકરા દીકરી બધા, વહુ બધા બહાર હોય, ઘણી વખત એકલા દિવસમાં એવો સમય હોય 2-4 કલાકનો જ્યારે તમે એકલા જ હો ઘરે, એ વખતે પણ પોઝિટિવ મૂડમાં રહી શકે છે બિકોઝ ઓફ ધીસ. એનો બીજો એડવાન્ટેજ લખ્યો. બીજો એડવાન્ટેજ એ છે કે એ લોકોને એવી અનુભૂતિ થઈ નિયમિતતા કરતા કે અમે છેલ્લી અવસ્થા સુધી, પછી 70 જીવે, 80 જીવે, 90 જીવે, 95 જીવે, અમારા દરેક પરિવારજનોને, અમારા દરેક મિત્ર મંડળને અમે સારી રીતે નામ, ચહેરાથી અને એના બેકગ્રાઉન્ડ સાથે અમે એની ઓળખ રાખી શક્યા. તો આ પણ તમારા 65 વર્ષની ઉંમર પછીના જીવન માટે ખૂબ અગત્યનું છે ને? કારણ કે તમે 70 વર્ષની ઉંમરે ઘરે હો ને ઘરે તમારા મહેમાન આવે, કોણ? પતી ગયું, બીજી વાર ના આવે. તો ધીસ ઇઝ એન એડેડ એડવાન્ટેજ વેન ઇટ કમ્સ ટુ સોશિયલ રિલેશનશિપ્સ. તો આ પણ આ લોકોને લાભ થયો એવી ત્યાં યુનિવર્સિટીના રિસર્ચમાં એ લોકોને ખ્યાલ આવ્યો. ત્રીજી વાત એમણે લખી કે જે નિત્ય ધર્મસ્થાનમાં જનારા છે અને આવી રીતે સ્વાસ્થ્ય સંબંધી યોગાસન ઇત્યાદિ ક્રિયાઓમાં જોડાય છે એ લોકોને 60-65 વર્ષની ઉંમરે બીજો શું લાભ થયો? તો એ લોકો દરેક જનરેશનની વ્યક્તિ સાથે સહિષ્ણુતા અને પ્રેમથી વર્તી શક્યા. આ કેટલો મોટો લાભ છે એટ ધ એજ ઓફ 65? યસ ઓર નો? 65 and 65 પ્લસ તમે દરેક જનરેશન સાથે, એટલે તમારો 10 year old ગ્રેન્ડ ચાઇલ્ડ હોય, તમારા 35-40 વર્ષની ઉંમરનો તમારો દીકરો હોય અને તમે 65-70 વર્ષના છો, તે બધી જનરેશન સાથે તમે સહિષ્ણુતા અને પ્રેમથી વર્તી શકો તો એ તમારા સારા જીવન માટે, એટલે 65 ઓનવર્ડ્સ માટે કેટલા લાભદાયી છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? તો આ સ્વાસ્થ્ય સંબંધી, એટલે કે ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ એન્ડ ઇમોશનલ હેલ્થ, એ આ સારી રીતે જળવાઈ શકે છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં મેં જોયું છે. આજે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજના જીવનમાં મેં જોયું છે. મહંત સ્વામી મહારાજ ઇઝ 89. ગઈકાલે જ અમે બરોડાથી અહીંયા આવ્યા. અત્યારે મહંત સ્વામી મહારાજ ત્યાં બરોડામાં બિરાજમાન છે. એમને અમે કહીને આવ્યા કે અનંત આશા ફાઉન્ડેશનનો એક કાર્યક્રમ છે અને એમાં અમે જઈએ છીએ. એટલે મહંત સ્વામી મહારાજે ખાસ આ બધા માટે ખૂબ સુંદર આશીર્વાદ મોકલ્યા છે કે અમારા વતી ખાસ બધાને જય સ્વામિનારાયણ કહેજો. એટલે એમના વતી ખાસ તમને બધાને જય સ્વામિનારાયણ કહું છું. તો એમની ઉંમર 89 છે, પણ તમે અમારી વેબસાઇટ baps.org ઉપર જોજો, એમનું ડેઇલી અપડેટ હોય છે, ફોટોગ્રાફ્સ, વિડીયોઝ. એમની આંખો અને ચહેરા ઉપર જે ગ્લો છે ને, nobody has at 89. સેકન્ડ થિંગ, જે એમની એક્ટિવ જે ફેશિયલ એક્સપ્રેશન્સ, બોડી લેંગ્વેજ, એક્સપ્રેશન્સ જેટલા એક્ટિવ છે ને, એ કદાચ એટ ધ એજ ઓફ 89 ઇટ ઇઝ નોટ પોસિબલ. કારણ કે સ્વાસ્થ્યમાં એ પોતે પહેલેથી ખૂબ જાગ્રત હતા. એ બહુ જ સંયમી જીવન એ જીવે છે. ત્રીજી વાત આ છે કે સંયમી જીવન જીવવાનું.
મહંત સ્વામી મહારાજ અમારા ગુરુ છે, એ કદાચ છેલ્લા 40-50 વર્ષથી કદાચ મીઠું અને ખાંડ શું છે એમને ખબર જ નથી, અને એકદમ બાફેલું ખાય છે. હું એમ નથી કહેતો કે તમે એવું કરો. વોટ આઈ મીન ટુ સે ઇઝ થોડો સંયમ રાખજો, કારણ કે આ ઉંમરે એટ ધ એજ ઓફ 65 તમારી હેલ્થ બગડે એનું મુખ્ય કારણ તમારી જીભ છે, અને વ્યવહાર બગડે એનું કારણ પણ જીભ જ છે. હા, સ્વાસ્થ્ય બગડે એનું કારણ જીભ, અને વ્યવહાર બગડે એનું કારણ પણ, ખ્યાલ તો છે બધાને એટલે વાંધો નથી. તો જો એટલું સંયમી ભોજન એટલે એ સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે.